વિરામ પછી સ્વાગત છે। વડાપ્રધાન મોદી એક બાજુ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે મસમોટી જાહેરાતો કરતા હોય છે, પરંતુ ગુજરાત સરકારને અને ડિજિટલ ઇન્ડિયાને કોઈ મેળ જ ન પડતો હોય તેમ લાગી રહ્યું છે। હજુ શુક્રવારે જ સીએમ રૂપાણીનો ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો। ત્યાં મુખ્યપ્રધાન ઓફિસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર વધુ એક છબરડો સામે આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે મનની વાત રજૂ કરી લોકો સાથે આત્મીયતા વધારવાનો પ્રયત્ન કરે છે, તેવી જ રીતે ગુજરાતના નવનિયુક્ત સીએમએ મોદીની સ્ટાઇલ અપનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ વિજય રૂપાણી માટે હાસ્યાસ્પદ બની રહ્યો છે। મોટી ઇવેન્ટ ઊભી કરી રેકોર્ડ બનાવવા નીકળેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો સોશિયલ મીડિયા પર ફજેતો થયો હતો, એટલે કે કરવા ગયા કંસાર અને થઈ ગયું થુલ્લુ જેવો ઘાટ સર્જાયો। શુક્રવારે ટ્વિટર ટાઉન હોલના ફજેતાની ચર્ચા દિવસભર ચાલ્યા બાદ લોકો ભૂલીને કામે લાગી ગયા હતા। ત્યાં પ્રશ્નોના જવાબ ન આપવાના આરોપથી ઘેરાયેલા વિજય રૂપાણીના મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા જવાબ આપવાનું શરૂ કરવામાં આવ્યું અને ટેકનિકલ કારણનું બહાનું આપી લોકોને મોડે પણ જવાબ આપ્યા તેવું બહાનું કરવાની ગણતરી હતી, પરંતુ લોકોના પ્રશ્નોના રિપ્લાયમાં કંઈક અલગ જ જવાબ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું। ટ્વિટર પર લોકોએ પૂછેલા અલગ અલગ સવાલોના મુખ્યપ્રધાન દ્વારા એક જ પ્રકારના જવાબો આપવામાં આવ્યા। સીએમઓ ગુજરાતના ટ્વિટર હેન્ડલ દ્વારા જવાબ આપવાના શરૂ કર્યા બાદ તેમનો ફરી ફજેતો થયો છે। રેશમા પટેલ નામની યુવતીએ ટ્વિટર પર સીએમઓને લોકશાહીનો પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ સીએમઓના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ફિક્સ પે પોલિસી વોઝ ધ રિઝલ્ટ ઓફ ઓલ્ડ ઇશ્યુ, વી વિલ રિઝોલ્વ ઇટ વિથ પોઝિટિવ અપ્રોચ જેવો જવાબ આપવામાં આવ્યો હતો। તો ભાવિક પટેલ નામના એક યુવાને પ્રશ્ન કર્યો હતો કે ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે, તો તેનો અમલ ક્યારે થશે, કે આ પણ એક લોલીપોપ છે? તો તેના જવાબમાં સીએમઓના ટ્વિટર હેન્ડલ પર ફરી ફિક્સ પે પોલિસી વોઝ ધ રિઝલ્ટ ઓફ ઓલ્ડ ઇશ્યુ, વી વિલ રિઝોલ્વ ઇટ વિથ પોઝિટિવ અપ્રોચનો જવાબ મળ્યો હતો। તો અભી ફળદુ નામના ટ્વિટર એકાઉન્ટ ધારકે કૃષિ ઇજનેરીના અલગ ડિપાર્ટમેન્ટ માટે સીએમને સવાલ કર્યો હતો, પરંતુ દરેક વસ્તુનો એક જ ઉકેલ તેમ અભી ફળદુ નામના યુવાનને પણ તે જ જવાબ મળ્યો હતો। ટ્વિટર હેન્ડલ પર હજારો લોકોએ સીએમઓને પ્રશ્ન કર્યા, ખાસ કરીને પાટીદારો, દલિતો તથા ઠાકોર સમાજના પ્રશ્નો તેમજ સરકારી કર્મચારીઓની વિવિધ સમસ્યાઓને લગતા પ્રશ્નો મુખ્ય હતા, પરંતુ સીએમઓ ટ્વિટર હેન્ડલ દ્વારા દરેક વસ્તુનું એક જ સોલ્યુશન હોય તે રીતે એક જ જવાબ આપવામાં આવ્યા હતા। આ પહેલા શુક્રવારે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના બહુ ગજાવેલા ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો। છેલ્લા 12-13 દિવસથી રાજ્યભરમાં મુખ્યપ્રધાન આ ટ્વિટર કાર્યક્રમના ઠેર ઠેર હોર્ડિંગ્સ પણ લાગ્યા હતા। એક અંદાજ મુજબ લગભગ 20,000 જેટલા પ્રશ્નો પૂછાયા। આવા પ્રશ્નોથી રૂપાણી પોતે મૂંઝાઈ ગયા। તો ટ્વિટર ટાઉન હોલના પ્રયોગથી પ્રજા સાથે સીધો સંપર્ક સાધવાની જાહેરાત કરનાર મુખ્યપ્રધાન પ્રજાના પ્રશ્નોનો સીધો જવાબ ન આપી શક્યા। પાટીદાર આંદોલન, દલિત, ઠાકોર સમાજ તથા સરકારી કર્મચારીઓના પ્રશ્નોમાં અનુભવ ન હોવાથી ગોટાળે ચડ્યા હતા। મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ટ્વિટર ટાઉન હોલના નિષ્ફળ નાયક સામે જનતાએ હોબાળો મચાવ્યો। ભાજપના ભ્રષ્ટ શાસનથી પ્રજા ત્રસ્ત થઈ છે। લોકોની વચ્ચે જઈને તેને સાંભળવાની હિંમત મુખ્યપ્રધાનમાં રહી નથી, તેથી ટ્વિટરનો સહારો લીધો, પરંતુ આ સહારો હાસ્યાસ્પદ બની રહ્યો, જેનું પુનરાવર્તન શનિવારે પણ જોવા મળ્યું। બ્યુરો રિપોર્ટ, GSTV।